હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૌને ભાવે તેવી સ્વીટ કાજુ કતરી બનાવીશું કે જે બહાર દુકાનમાં મળે છે તેવી જ ઘરે જાતે તૈયાર થઈ જાય છે। એકદમ ખાવામાં સરસ સોફ્ટ અને સ્વીટ પણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો અને ચાસણી બનાવવાની ઝંઝટ વગર જ એકદમ સહેલાઈથી આ રીતે બનાવશો તો બની જશે। કાજુ કતરી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કાજુ લીધેલા છે। મેં આખા કાજુ લીધા છે, તમે કાજુના ટુકડા મળે છે તે પણ લઈ શકો છો। કાજુને હવે એક મિક્સર જારમાં લઈ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। કાજુને આ રીતે મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને ગ્રાઇન્ડ કરી લેવા અથવા પલ્સ મોડ પર પણ ગ્રાઇન્ડ કરી શકાય। કાજુને આવી રીતે ફાઇન પાવડર બનાવી લેવો, પછી એને ચાળી લેવો, જેથી જો કોઈ કાજુના કટકા પીસાયા વગર રહી ગયા હોય તે નીકળી જાય। આ રીતે કાજુનો પાવડર ચાળી અને તૈયાર કરી લેવો। પછી આપણે કાજુના પાવડરને એક વાટકીથી માપી અને કેટલો પાવડર તૈયાર થયો છે એ પ્રમાણે પછી આપણને ખાંડ નાખવાની ખબર પડે। ઘરની કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવું। અડધી વાટકી જેટલો પાવડર કાજુનો તૈયાર થયો છે, તેની સામે આપણે પોણી વાટકી જેટલી ખાંડ લઈશું। હવે એક પેનમાં પોણી વાટકી ખાંડ લેવી અને ખાંડ ડૂબે તેટલું પાણી લેવું અથવા ખાંડ ડૂબે તેટલું પાણી લેવું તે રીતનું માપ રાખવું। ખાંડ ઓગળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું। આપણે અહીંયા ચાસણી નથી બનાવવાની, પણ ખાંડ ઓગળે ત્યાં સુધી જ ગરમ થવા દેવાનું છે। પછી આપણે જે કાજુનો પાવડર તૈયાર કરીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું। આ રીતે હલાવતા જવું અને પાવડર બધો ઉમેરી દેવો અને બરાબર મિક્સ કરી લેવું અને મિશ્રણને પણ સતત હલાવતા રહેવું, જેથી એમાં ગાંઠા ના પડે કે મિશ્રણ તળિયે ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવું। કાજુ કતરી બનાવતી વખતે જાડા તળિયાનું વાસણ લેવું। જાડા તળિયાનું વાસણ હશે તો કાજુ કતરી તળિયે ચોંટશે નહીં। મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલી છે, વધારે ક્વોન્ટિટી હોય તો મોટી કઢાઈ હોય જાડી તેમાં પણ બનાવી શકાય છે। આ રીતે સતત હલાવતા રહેવું। ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે। તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે। મિશ્રણ આ રીતે સરસ ઘટ્ટ થઈ જાય પછી તેમાં 1 ચમચી ઘી ઉમેરવું। કાજુ કતરીમાં વધારે ઘીની જરૂર નથી હોતી, કારણ કે કાજુનું પોતાનું જ તેલ રિલીઝ થાય છે, એટલે આપણે ખાલી 1 ચમચી જ ઘી ઉમેરીશું। હવે બધું બરાબર મિક્સ કરી લેવું અને મિશ્રણ જ્યાં સુધી પેન છોડે નહીં ત્યાં સુધી સતત હલાવતા રહેવું। તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને પેન છોડવા લાગ્યું છે અને સ્પેચ્યુલા સાથે જ ફરવા લાગ્યું છે। તો કાજુ કતરીનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે। આ રીતે મિશ્રણ બધું ભેગું થઈ જાય છે, સરસ એક ડો જેવું બાઇન્ડિંગ આવી ગયું છે। હવે એને એક ડીશમાં થોડુંક મિશ્રણ લઈ અને ઠંડુ કરી આપણે ચેક કરીશું। ડીશમાં આ રીતે થોડું મિશ્રણ લઈ ઠંડુ થવા દઈ અને આપણે હાથથી જોઈશું તો સરસ ગોળી વળશે અને હાથમાં ચોંટે નહીં તો સમજવું કે કાજુ કતરી માટેનું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે હાથમાં ચોંટતો બી નથી અને સરસ ગોળી પણ વળે છે। હવે એક બટર પેપર લઈ તેને ઘીવાળો હાથ કરી આ રીતે બટર પેપરને ગ્રીસ કરી લઈશું અને કાજુ કતરીના મિશ્રણને તેની ઉપર પાથરી દઈશું। આ રીતે હાથેથી સરસ એક સરખું મસળી અને ડો જેવું તૈયાર કરી લઈશું। બટર પેપર ઉપર બીજું મૂકી અને પછી વણી લઈશું। કાજુ કતરીની થિકનેસ આપણે જે પ્રમાણે જોઈએ તે રીતે રાખીશું।
તમને જાડી ગમતી હોય તો તમે જાડી વણી શકો છો, પતલી ગમે તો પતલી વણવી. આ રીતે એક સરખું વણી લેવું. કાજુ કતરી ઇઝીલી વણાઈ જાય છે. સરસ એક સરખી વણાઈ ગઈ છે. હવે બટર પેપર સાઈડમાં કરી લઈશું અને કાજુ કતરી ઉપર સરસ વરખ લગાવી દઈશું. વરખ લગાડો ઓપ્શનલ છે, જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. વરખ લગાડ્યા પછી આ રીતે સાઈડ સરખી કરી અને પછી આપણે એક સરખા પીસ કરી લઈશું. મેં પીસ કરવા માટે સ્કેલનો ઉપયોગ કર્યો છે. આ રીતે પહેલાં ઊભી લાઈન કટ કરીશું. અને પછી આ રીતે ત્રાંસી લાઈન કરીશું એટલે ડાયમંડ કટ સરસ આપણને કાજુ કતરીનો શેપ તૈયાર થઈ જશે. કાજુ કતરી આ રીતે બધી સરસ કટ થઈ ગઈ છે. હવે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે સરસ પીસ કટ થઈ ગયા છે અને ઇઝીલી ઉખડી પણ જાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ કાજુ કતરી બને છે અને એકદમ ઇઝી અને ફટાફટ બની જાય છે. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી અને જરૂર જણાવજો.